નમસ્કાર અમારા દિલથી વાલા દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો પેન્શનર મિત્રો, આજનો આ વિડીયો ખૂબ જ ખાસ અને મહત્વનો રહેવાનો છે, કારણ કે આજ રોજ તારીખ 7/5/2026ના રોજ દિવસે 18 મહિનાના બાકી ડીએ એરિયર્સને લઈને ફરી એકવાર ખૂબ મોટી ચર્ચા અને મહત્વપૂર્ણ નિર્ણય સામે આવ્યો છે। મિત્રો, લાખો નિવૃત્ત કર્મચારીઓ અને સરકારી કર્મચારીઓ ઘણા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે કે કોરોના સમયગાળામાં રોકાયેલા ડીએ એરિયર્સનો લાભ આખરે ક્યારે મળશે। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ખૂબ જ વિગતવાર રીતે સમજવાનો પ્રયાસ કરીશું કે સરકાર તરફથી હાલ શું સ્થિતિ છે, 18 મહિનાના ડીએ એરિયર્સ અંગે નવી ચર્ચાઓ શું ચાલી રહી છે, 8મા પગાર પંચ સાથે તેનો શું સંબંધ છે, પેન્શનરોને કેટલો લાભ મળી શકે છે અને આવનારા સમયમાં શું શક્યતાઓ ઊભી થઈ શકે છે। આ તમામ માહિતી આજે આપણે આ વિડીયોમાં મેળવવાના છીએ, તેથી આજનો આ મહત્વપૂર્ણ વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જરૂરથી જોતા રહેજો। અને હજી સુધી જો આપણી આ ચેનલ પેન્શન ગુજરાતને તમારે સબસ્ક્રાઇબ ન કરી હોય તો આવી જ પેન્શન અને સરકારી કર્મચારીઓની મહત્વપૂર્ણ માહિતી મેળવવા માટે અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો પેન્શનર મિત્રો, છેલ્લા ઘણા વર્ષોથી એક એવો મુદ્દો છે જે સતત ચર્ચામાં રહ્યો છે, અને તે છે કે કોરોના કાળ દરમિયાન અટકાવવામાં આવેલા 18 મહિનાના ડીએ એરિયર્સનો મુદ્દો। જી હા મિત્રો, તમને યાદ જ હશે કે કોરોના મહામારીના સમયમાં દેશની આર્થિક સ્થિતિ ખૂબ જ નાજુક બની ગઈ હતી। સરકાર સામે આરોગ્ય ખર્ચ, રસીકરણ, ગરીબ કલ્યાણ યોજનાઓ અને અન્ય અનેક પડકારો ઊભા થયા હતા। એ સમય દરમિયાન કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને મળતા મોંઘવારી ભથ્થા એટલે કે ડીએ અને મોંઘવારી રાહત એટલે કે ડીઆરના વધારાને તાત્કાલિક અસરથી રોકી દીધા હતા। જાન્યુઆરી 2020થી લઈને જૂન 2021 સુધીના કુલ 18 મહિનાના સમયગાળા માટે ડીએ વધારાની જાહેરાતો અમલમાં આવી ન હતી। જો કે બાદમાં ડીએ ફરી શરૂ કરવામાં આવ્યું, પરંતુ આ 18 મહિનાનો એરિયર્સ હજી સુધી આપવામાં આવ્યો નથી। આ કારણે દેશભરના લાખો પેન્શનરો અને કર્મચારીઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે। મિત્રો, હાલ ફરી એકવાર આ મુદ્દો ગરમાયો છે, કારણ કે વિવિધ કર્મચારી સંગઠનો અને પેન્શનર એસોસિએશનો દ્વારા કેન્દ્ર સરકાર સમક્ષ ફરીથી રજૂઆતો કરવામાં આવી રહી છે। ઘણા સંગઠનોનું કહેવું છે કે કોરોના સમયગાળા દરમિયાન કર્મચારીઓએ પણ દેશ માટે ખૂબ મોટી સેવા આપી હતી। ઘણા સરકારી કર્મચારીઓએ જીવના જોખમે કામ કર્યું હતું। આરોગ્ય વિભાગના કર્મચારીઓ, બેંક કર્મચારીઓ, પોસ્ટ વિભાગ, પોલીસ વિભાગ અને અન્ય ઘણા વિભાગોમાં કર્મચારીઓ સતત મેદાનમાં રહ્યા હતા। તેથી હવે જ્યારે દેશની આર્થિક સ્થિતિ ધીમે ધીમે મજબૂત બની રહી છે, ત્યારે કર્મચારીઓ અને પેન્શનરોને તેમના બાકી હકનો લાભ આપવો જોઈએ તેવી માંગ ઉઠી રહી છે। પેન્શનર મિત્રો, ઘણા લોકોના મનમાં પ્રશ્ન થાય છે કે આખરે આ ડીએ એરિયર્સ કેટલો બની શકે। તો મિત્રો, જો સામાન્ય ગણતરી કરવામાં આવે તો લગભગ અલગ પગાર સ્તર અને પેન્શન મુજબ લાખો કર્મચારીઓને 10,000થી લઈને 2 લાખ રૂપિયા સુધીનો લાભ મળે તેવી શક્યતા છે। ખાસ કરીને ઉચ્ચ પગાર ધોરણ ધરાવતા કર્મચારીઓ માટે આ રકમ વધુ મોટી બની શકે છે। ઘણા પેન્શનરો માટે આ રકમ તેના વૃદ્ધાવસ્થામાં જીવનમાં મોટી આર્થિક મદદરૂપ બની શકે છે। આજના સમયમાં મોંઘવારી સતત વધી રહી છે, દવાખાનાઓમાં ખર્ચાનો વધારો થઈ રહ્યો છે, ઘર ખર્ચ વધી ગયો છે, આરોગ્ય સારવાર મોંઘી થઈ ગઈ છે। આવા સમયમાં જો સરકાર બાકી ડીએ એરિયર્સ આપે તો લાખો પરિવારોને મોટી રાહત મળી શકે છે। હવે મિત્રો, આ મુદ્દા સાથે જ એક બીજી મોટી ચર્ચા ચાલી રહી છે, અને તે છે 8મા પગાર પંચની। જી હા મિત્રો, હાલમાં દેશભરમાં 8મા પગાર પંચને લઈને ખૂબ જ ઉત્સુકતા જોવા મળી રહી છે। સરકારી કર્મચારીઓ અને પેન્શનરો બંને આશા રાખી રહ્યા છે કે આગામી વર્ષોમાં પગાર અને પેન્શનમાં નોંધપાત્ર વધારો જોવા મળી શકે છે। મિત્રો, ભારતમાં અત્યાર સુધી કુલ 7 પગાર પંચો લાગુ કરવામાં આવ્યા છે। દરેક પગાર પંચનો મુખ્ય હેતુ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના પગાર માળખામાં સમય અનુસાર સુધાર કરવામાં આવ્યો છે। જેમ જેમ મોંઘવારી વધે છે, જીવન ખર્ચ વધી જાય છે અને અર્થતંત્ર બદલાય છે, તેમ પગાર માળખામાં સુધારા કરવાનું જરૂરી બને છે। મિત્રો, જો આપણે ઇતિહાસ જોઈએ તો પહેલું પગાર પંચ 1946માં આવ્યું હતું, ત્યારબાદ બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું અને પછી 7મું પગાર પંચ અમલમાં આવ્યું। 7મું પગાર પંચ વર્ષ 2016માં લાગુ કરવામાં આવ્યું હતું। હવે 10 વર્ષ પૂર્ણ થવા
પૂર્ણ થવા જઈ રહ્યા છે, એટલે કર્મચારીઓમાં 8મા પગાર પંચની ચર્ચા ખૂબ જ વેગ પકડી રહી છે. હાલ સરકાર તરફથી સત્તાવાર જાહેરાત તો કરવામાં આવી નથી, પરંતુ વિવિધ મીડિયા અહેવાલો અને ચર્ચાઓ અનુસાર આગામી સમયમાં 8મા પગાર પંચ અંગે મહત્વપૂર્ણ નિર્ણય આવી શકે છે.